સાથે અત્યારે ગોપાલ ઇટાલિયા જોડાયા છે. ભરૂચની દીકરીનું મૃત્યુ થયું છે. શું કહેશો ગોપાલભાઈ? બેન, હવે આમાં કહેવા જેવું તો શું હોય? આટલી દુઃખદ અને જઘન્ય ક્રૂર ઘટના બની હોય એમાં શું કહેવું અને કેટલી વખત કહેવું અને કોને જઈને કહેવું? કેમ કે આ કોઈ પહેલી વખત તો ઘટના બનતી નથી. છાસવારે રોજ છાપું ખોલો અને માસૂમ દીકરી ઉપર બળાત્કારની ઘટનાઓ છાપામાં છપાઈ છે. કેટલી વખત કહેવું અને કોને કહેવું? કોણ સાંભળશે? આટલા મોટા ગુજરાતમાં અમારી વાત તો કોઈ સાંભળવા વાળું નથી જ નથી, પણ નાની માસૂમ દીકરીની ચીખ સાંભળવા વાળું કોઈ નથી, એની પીડા સાંભળવા વાળું કોઈ નથી કે આ શું થઈ રહ્યું છે ગુજરાતમાં. પછી આ બધી ઘટનાઓ બની જાય, દુષ્કૃત્ય થઈ જાય, ભોગ બનનારનું મૃત્યુ થઈ જાય, પરિવાર આખો આઘાતમાં પડી જાય, પછી ગૃહમંત્રી આવીને જલ્દી ચાર્જશીટ કરી દઈશું, જલ્દી આમ કરશું તેમ કરશું એવી બધી વાતો કરે. પણ ઘટનાને બનતા પહેલા કેવી રીતે સમાજમાં કાયદાનો ડર ફેલાય, કેવી રીતે સરકારી તંત્રનો ડર ગુંડા બદમાશ લોકોના મનમાં ફેલાય, એનું કોઈ આયોજન જ નથી. તો શું આ દુઃખના સમયમાં શું બોલવું? પણ ગોપાલભાઈ, કારણ કે આ એક સર્વે પ્રમાણે 2022-23ની અંદર ગુજરાતમાં દરરોજ જે 6 બાળકીઓ સાથે બલાત્કાર થાય છે. આ આંકડા જે છે એ એજન્સીના આંકડા છે. બેન, આ બહુ જ દુઃખદ બાબત છે કે ગુજરાતમાં આટલી મોટી સંખ્યામાં બાળકીઓ સાથે બળાત્કાર થાય છે, દુષ્કૃત્યની કોશિશ થાય છે, કે જે કઈ પણ જઘન્ય ઘટના બને છે, ખરેખર ખૂબ દુઃખદ બાબત છે. અને અમે જ્યારે બોલીએ, વિરોધ ઉઠાવીએ, વાંધો ઉઠાવીએ, સવાલ પૂછીએ, તો ભાજપ વાળા પાસે એક જ બાનું છે કે ભાઈ તમે રાજનીતિ ન કરો, અમને સવાલ ન પૂછો, આવું બની ગયું છે ન પૂછો. પણ 10-15 વર્ષે એકાદ વાર કોઈ ઘટના બની હોય એને અમે પૂછીએ તો સારી બાબત નથી. રોજની 4-5 ઘટના બને તો સવાલ ન પૂછો તો શું કરવાનું? અને આવી ઘટના બનવા પાછળનું માત્ર ને માત્ર કારણ એ છે કે આખા ગુજરાતમાંથી કોઈ પણ ગુંડાઓ, બદમાશો, હેવાનો કે બળાત્કારીઓ છે એને હવે કાયદાનોય ડર નથી, પોલીસનોય ડર નથી રહ્યો. બધા બેફામ બની ગયા છે. કેમ કે બધા જ લોકોને એવું લાગે છે કે ગમે તેવું પાપ કરો, ગમે તેવું કૃત્ય કરો, સરકાર કશું જ બગાડી લેવાની નથી. એવું ગુંડાઓને હવે વિશ્વાસ આવી ગયો છે, બદમાશોને, હેવાનો જે હોય એને આવો વિશ્વાસ આવી ગયો, એટલે બધા મન ફાવે એવું કરવા લાગ્યા. તો આ આખી સિસ્ટમને સુધારવાની ખરેખર જરૂર છે. ગૃહમંત્રી ભલે મોટી મોટી ડાયલોગબાજી કરે છે અને મોટા મોટા ફિલ્મી ડાયલોગો સ્ટેજ ઉપરથી મારે છે, પણ વાસ્તવિકતા એ છે ને કે હેવાનો દીકરીઓને ઉપર બળાત્કાર કરે છે, ગુંડાઓ પોલીસને તલવારો બતાવે છે, ડ્રગ્સ માફિયાઓ ગૃહમંત્રી સાથે ફોટા પડાવી જાય છે. મતલબ ગુંડા બદમાશોને તો કોઈ ડર જ નથી કાયદાનો, પોલીસનો, જેલનો કે જજનો. ખાલી સામાન્ય નિર્દોષ માણસો છે જે 2 પેટીયું રળી ખાય છે, એની ઉપર સરકારે કેમેરો મૂક્યો છે કે હેલ્મેટ પહેર્યું છે કે નથી પહેર્યું, સીટ બેલ્ટ બાંધ્યો કે નહીં બાંધ્યો. બસ આખી સરકારી તંત્ર એક નિર્દોષ માણસને હેલ્મેટ પહેર્યું, સીટ બેલ્ટ પહેર્યો એની ઉપર તોડ કરવામાં લાગી છે. પણ બળાત્કારીઓને પકડવા, બળાત્કારો થતા રોકવા, બળાત્કાર કરવાની હિંમત ન થાય એવો માહોલ બનાવવો, એ બાબતે કોઈ કામ કરવા તૈયાર નથી. બિલકુલ ગોપાલભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.